ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું વરસાદમાં ખાવાની મજા આવે એવા દાળ વડા. ચણાની દાળના, અડદની દાળના કે પછી મગની દાળના વડા તો તમે ખાધા જ હશે. પણ આજે આપણે આ બધી દાળો મિક્સ કરીને વડા બનાવીશું. આ વડા એટલા બધા ટેસ્ટી બને છે ને કે એકવાર ચોક્કસ ટ્રાય કરવા જેવા છે. તો ફ્રેન્ડ્સ, ચેનલ પર નવા હો અને મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને તમે હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો દાળ વડા બનાવવા માટે અહીં મેં 1 કપ ભરીને લીધી છે ચણાની દાળ. એની સાથે લઈશું અડધો કપ ભરીને મગની દાળ. અહીં મેં સાદી મગની દાળ લીધી છે, તમે ફોતરાવાળી દાળ પણ લઈ શકો છો. અને સાથે લઈશું અડધો કપ ભરીને અડદની દાળ. તો 1 કપ ચણાની દાળની સાથે અડધો કપ મગની અને અડધો કપ અડદની દાળ આપણે ઉમેરી. ચણાની દાળની સાથે આ રીતે થોડી થોડી મગની અને અડદની દાળ ઉમેરવાથી વડા એકદમ સોફ્ટ બનશે અને સાથે સાથે ટેસ્ટી પણ બનશે. અને એમાં મસાલા પણ આપણે એ રીતે કરીશું કે વડા ખૂબ જ ટેસ્ટી બનશે. તો આ ત્રણેય દાળોને એક જ વાસણમાં લઈ લેવાની અને પછી મસળીને 2-3 વખત 2-3 પાણીથી ધોઈ લેવાની. હવે દાળ સરસ રીતે ધોવાઈ ગઈ છે તો એને આપણે હલકા ગરમ પાણીમાં પલાળીશું. આ રીતે થોડા ગરમ પાણીમાં દાળ પલાળવાથી દાળ જલ્દી પલળી જાય છે. તો હવે એને ઢાંકીને 2 કલાક માટે પલળવા માટે મૂકી દઈશું. અને 2 કલાક પછી તમે જોઈ શકો છો દાળ સરસ રીતે પલળી ગઈ છે. ચણાની દાળમાં આ રીતે નખથી દબાવીએ તો એ સરસ રીતે તૂટે છે. હવે આ દાળને આપણે એક ગળણીમાં લઈ લઈશું જેથી એનું બધું પાણી નીતરી જાય. દાળને આપણે પીસતી વખતે ખૂબ જ ઓછા પાણીનો ઉપયોગ કરવાનો છે, માટે સૌથી પહેલાં તો બધું પાણી નિતારી જ લઈશું. હવે અહીં મેં એક મિક્સરનું મોટું જાર લઈ લીધું છે અને એમાં હું બધી દાળ લઈ લઈશ. જો તમારું મિક્સરનું જાર નાનું હોય તો 2 વખતમાં પીસવાનું. હવે એમાં ઉમેરીશું 2 નંગ જેટલા તીખા લીલા મરચાં. અત્યારે મેં માત્ર 2 નંગ મરચાં ઉમેર્યા છે કારણ કે આગળ પણ આપણે બીજા મરચાં ઉમેરીશું. અને 1 થી 1.5 ઇંચ જેટલો ઉમેર્યો છે આદુનો ટુકડો. હવે અહીં મેં અડધો કપ ભરીને પાણી લીધું છે અને એમાંથી થોડું પાણી અત્યારે મેં ઉમેર્યું છે. પીસતી વખતે જો જરૂર પડશે તો બીજું પાણી ઉમેરીશું. તો આ પ્રકારનું આટલું ઘટ્ટ અને સાધારણ કરકરું એવું પીસવાનું. એકદમ લીસું નહીં કરી દેવાનું. અને પીસતી વખતે મેં લગભગ 5 કપ જેટલું પાણી ફરીથી ઉમેર્યું હતું. તો અડધા કપ પાણીમાંથી લગભગ 2 ચમચી જેટલું પાણી બચ્યું છે. દાળની થિકનેસ તમે જોઈ શકો છો, આ પ્રકારની ઘટ્ટ જ હોવી જોઈએ. તો જ વડા સારા બનશે અને ઓછા તેલવાળા બનશે. હવે આ વડામાં આપણે બિલકુલ ખાવાના સોડા કે ઈનોનો ઉપયોગ નથી કરવાના. જેના માટે બેટરને સરસ રીતે ફેંટવાનું રહેશે. આ રીતે એક જ દિશામાં ફેંટીશું જેથી એમાં હવા ભરાશે અને બેટર એકદમ હલકું બનશે. જેના કારણે એમાં જરાય સોડાની જરૂર નહીં પડે. તો માત્ર 2 જ મિનિટ થઈ છે અને તમે જોઈ શકો છો બેટર કેટલું હળવું થઈ ગયું છે. એનો રંગ પણ બદલાઈ ગયો છે અને એ ઘણું બધું ફૂલી પણ ગયું છે. આ રીતે વડા મૂકી શકાય એ પ્રકારનું તૈયાર થઈ ગયું છે. તો હવે એમાં મસાલા કરીશું. સૌથી પહેલાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું. તો મેં અહીં 1 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેર્યું છે. હવે આ છે કાપેલા લીલા મરચાં. જે થોડા મોડા પ્રકારના મરચાં આવે છે એવા 2-3 મરચાંને મેં અહીં કાપીને ઉમેર્યા છે. કાપેલા મરચાંનો સ્વાદ આ વડામાં ખૂબ જ સરસ લાગે છે ફ્રેન્ડ્સ, તો આ રીતે તમે ખાસ ઉમેરજો. હવે 2 નંગ કાંદાને આ રીતે મીડિયમ ટુકડામાં કટ કરીને એ ઉમેર્યો છે. કાંદાને વધારે પડતો ઝીણો પણ નહીં રાખવાનો અને વધારે પડતો મોટો પણ નહીં. સાથે જ થોડી કોથમીર ઉમેરીશું અને 5 ચમચી જેટલી હિંગ ઉમેરીશું. આ સિવાય આમાં બીજા કોઈ પણ મસાલા, તેલ કે સોડા ઉમેરવાની પણ જરૂર નથી. હવે બેટરમાં બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. તો મિક્સ થઈને આ પ્રકારનું બેટર તૈયાર થઈ જશે એટલે હવે આપણે એમાંથી વડા તળીશું. વડા જ્યારે તેલમાં મૂકો ત્યારે તેલ સારું એવું ગરમ હોવું જોઈએ. તો હાથ વડે જ એક પછી એક તેલમાં સમાય એટલા વડા મૂકી દેવાના. વડાને તેલમાં મૂકીશું એટલે એ આપોઆપ જ ઉપર આવી જશે કારણ કે બેટરને આપણે સરસ રીતે ફેંટ્યું હતું. તો આ રીતે તેલમાં વડા મુકાઈ જાય ત્યાર પછી ગેસની આંચ મીડિયમ તરફ કરી દેવાની અને અડધીથી 1 મિનિટ સુધી વડાને એમનેમ થવા દેવાના.
અને ત્યાર પછી જારા વડે એને પલટાવી દેવાના. વરસતા વરસાદમાં કાંદાવાળા વડાને જ્યારે આપણે ગરમ ગરમ તેલમાં તળીએ ને ત્યારે જે સુગંધ આવે છે ને કે અડોશી પડોશીઓને પણ ખાવાનું મન થઈ જાય. 2-3 મિનિટ તેલમાં તળાઈ અને વડા થોડો રંગ પકડે એટલે એને તેલમાંથી બહાર કાઢી લઈશું. ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ નરમ. ગરમ ગરમ આ વડા ખાવાની ખૂબ જ મજા આવે છે. અને હવે એ જ રીતે બીજા વડા પણ તળી લેવાના. અને હવે વડા સાથે ખવાતા મરચાં પણ તળી લઈએ. તો સાધારણ મોડા પ્રકારના મરચાં આવે છે એને વચ્ચેથી આ રીતે કટ લગાવી દઈશું અને ગરમ તેલમાં મૂકી દઈશું. મરચાંને તેલમાં તળાતા વધારે વાર નથી લાગતી, તો માત્ર અડધી મિનિટ સુધી જ એને તેલમાં રાખવાના અને ત્યાર પછી તરત જ તેલમાંથી બહાર કાઢી લેવાના અને ગરમ ગરમ મરચાં ઉપર જ મીઠું છાંટી દેવાનું. ફ્રેન્ડ્સ, તમારી આજની આ રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.